એ આજ આમ તો હરખી અગરબત્તી કરજે. હમણે કા અગરબત્તીના પૈસા નથી આવતા. હાલ મારી આજ કેટલા ગ્રાહક આવશે એ તો કે. વધાવો નહીં મારી, વધાવો નહીં, વાસા જોઈશે. વાસા વાહ વાહ બડી વાહ. મળી હવે છે ને એક વાસા દઈ દે એટલે કપલેટ. વાહ ભાઈ વાહ. સમજો હરિરામ, માતાજીના દાણા જોઈ નાખ્યા અને કહી દીધું આજ આમ જો ગ્રાહક એટલા આવશે ને કે એની વાત જવા દે. નો હોય. હા પુરિયા ગ્રાહક આવે ને તો સારું, ન હવે તો ખાવાના તૂટે છે, ઘરે ખાવાના. આ અગરબત્તીનું પડીકું રહ્યું ને બાકી લાવ્યો સવાલ. આજ કમ્પ્લીટ થઈ ગયું. તમ તાર ઉપાધિ કરીમાં. પણ આમ જો આવે એટલે મેં કીધું એમ જ કરવાનું. હા એમ તારે ખસકાવાનું. એ તો આપણે પહેલેથી જ હાલ્યું આવે છે. મારો દીકરો મારો પાડા જેવો પીડ્યો છે ને. 11 વાગ્યા વાડીએથી આવીને આવીને થાકી ગયો. મેં કીધું પાણી પી લો. અંડામાં પાણી તો છે નહીં. ઓય બાપા રે, ઓય બાપા રે, ઓય બાપા રે, ઓય બાપા નું કામ મારો છો. 11 વાગ્યા પાડા ગોળે પીડ્યો હોતે. મારા દીકરા મારા ને વાડી આવવાનું કહું ને તો મારે ઘરે ઘણું કામ છે. પણ આમ તો આંડામાં પાણી નથી, ફૂતો છે. એ મારા સામુને જોવું, ઓલી મોટર બંધ કરે છે અને પાણી ભરી જાય. ઓય બાપા રે, અહીં કયો પાછો આવજે. હું એની માથે કેટલી દિયા ખાવું, પણ એને એના બાપ માથે કેટલી દિયા આવે છે. પણ રે તું રે, સીધીનો દોર રોકો ન કરી નાખો તો હું એનો બાપ નહીં. મારું દીકરું મારું બોલો, મારે કેવડી કેવડી આવે પણ મારા દીકરાની કાંઈ નથી ખબર પડતી. આ પૈસા જાય છે ક્યાં? ગમે એવડું કામ કરવું ને તોય ભેગું જ નથી થતું, ભેગું જ નથી થતું. પણ મને એવું હતું કે અહીંયા રહ્યા ને 2 મકાનો ઊભા કરવા છે, પણ રહ્યા ને સિઝન આવીને તો પૈસા ખૂટી રહ્યા. ઓલાને દેવાન થયા ને ઓલાને દેવાન થયા. મારું દીકરું મારું, મને એવું લાગે છે મારે કંઈક નડતર હશે. મારે કોઈક રહ્યા ને કોઈક જોહત્રી પાસે રહ્યું ને જોવરાવો જોઈશે, હાથ બાથ કાંઈક. અને કાંઈ રહ્યું ને કાં ભૂવા પાસે સપટી નખાવી જોઈશે. પણ અમારા ગામમાં એવા કોઈ અડીખમ ભૂવા છે નહીં. મારે કોના પાસે દાણા જોવરાવા? લાઈને આ નાના ભૂવા છે પણ એની પાસે જાવ જો દાણા જોવરાવું, કાંઈક તો રસ્તો સીન છે ને. લાઈ હેલો જાવ. ભુવા, તમે આ દાણા જોયા ને એવું કઈ થયું નહીં. કોઈ ઘરાક નું આયા બોલો. હવે મને એવું લાગે છે આપણે અગરબત્તી કરીને એના પૈસા આપણને માથે પડશે. એ તારા બાપ ઉતાવળી આંબા નો પાકે. એક આમાં હે ને ધીરજ ગુમાવવી પડે. શું ધીરજ ગુમાવવી પડે? 1-2 કલાકથી હમણાં બેઠા છે ખાલી ખાલી, કોઈ આવતું નથી. ભુવા બાપા છે ને? હા હા બાપા આવો આવો. જય માતાજી. બોલો શું આયા? અરે બુઆ બાપા, એવો સંકટમાં આવી ગયો હો ને વાત જ ન પૂછો. તમારી બધી સંકટ દૂર થઈ જાય છે, પણ તમે એને પેલા વાત કરો. આમ જો 2-3 ટેન્ડર નાખ્યા પણ મારો બેટો એકે પાસે જ નથી થતા. મારી માતાને પૂછવું પડશે. એટલે તો આવ્યો છો. એમ ને? હાલ મારી દઈ દે આમાં પડતો વધાવો. આ મુઠ્ઠીના ટેન્ડર કેમ પાસ નથી થતા? એ અમારી હાથનો. હાથનો? હા. વાહ ભાઈ વાહ, વાહ મારી વાહ. હાલ વાસા. છે અમારી છે. હા હા લઈ લે પાછા. હાલ મારી હવે છે ને ગેલ સહી કરતી જા. હાલે
નથી નથી ગેલ ભાંગે છે ગેલ ભાંગે એ ભાંગે છે કાંઈક છે હાલ મારી ફરી નો હાલ ગેલ સહી કરી દે ભુવા ભુવા આ ગેલ કેમ ભાંગે છે એ માતાનું કઈક કહેવાનું થાતું લાગે છે. એ કહેવાનું થાય આમ જો આ પડતો વધાવો છે આ છે આ વાસા હા આ ગેલમાં હા સહી અને આ પાંચ વાહ મારી વાહ હાલ મારી કાયદેસર મોઢે આવ્યું હોય ને તો તારે ભાગી દેવું પડે તારા પાણીએ દુખ્યા આવ્યો ને એને રોવરવી નો ઘટે મારી કઈ દીજે હાથ એ પણ આ ગધેડાએ માતાજીને રોવરાયા માતાજીને હા મારી એ તો ચોરું કહેવાય એ માવતર કમાવતર ન થાય એને માફ કરી દે તું હાલ મારી એ માવતર કરી દો પણ મારું ખાતું બાકી છે ખાતું ભુવા બાપા આમ જો આજ માતાજી જે કહે ને એ ખાતું દઈ દેવું હે પણ મારા હેને 2-3 ટેન્ડર પાસ થઈ જવા જોઈએ. ટેન્ડર તો બધાય પાસ કરી દો પણ તે હજે લગન માતાજીનું કાઈ ખાતું દીધું છે ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ માફ કરી દ્યો મને. હા વાંધો નહીં ખમા જો મારી માતા બોલે ને એટલા તારે દેવા પડશે આ દઈશ હું. ખમા લે મને કેટલા ખમા છે મળી છે છે હા હા હાલ 10,000 રૂપિયા દઈ દે 10 પૂરેપૂરા 5 વરાથી મૂકી છો માતાજીનો 1 રૂપિયો નથી કાઢ્યો અને 10,000 પૂરેપૂરા નથી દેવા તો જા તારું એક ટેન્ડર પાસ નહીં થાય ના ના ભુવા બાપા દઈ દો માતાજીને આજ તો જે કહે ને એ દઈ દેવું છે. આલો ભુવા બાપા માતાજી પેલા મેકી દે પણ ભુવા બાપા હું હાવ એમનામ નહીં માનું મને કઈક પરસો દે ને તો માનું. આ બુઆ બાપા મુખી છે મુખી ઇમરામ માતાજી ઉપર વિશ્વાસ ન કરે તમારે એને પરસો દેખાડવો જ પડશે હે હા મારી માતાને મારે પૂછવું પડશે હાલ મારી વાસા મળે હા નથી લઈ લે પાસા હાલ બતાવો છે મળી આ વાસા છે આ ગેલમાંનું સહી કરી દે કરી દીધી સાહેબ હો મળી આ 5 નો વધાવો 5 નો બતાવો હો મળી કમા જો તમે અહીંથી બહાર જાઓ અને છે ને બજારમાં તને ગાય માતા હામી જડે ને તો માનજે કે આ મારી માતા બોલી હતી કમા ગા હમી મળશે બહાર જાવ એટલે. ગા હામી મળશે એટલે માનજે કે માતા બોલી હતી અને બધાય તારા ટેન્ડર પાસ થઈ જશે જા કાંઈ વાંધો નહીં ભુવા બાપા તો હું જાઉં છું. હા ભલે ભલે હવે તું એના આગળ મર જાઓ ગાય કાગા છે બાકી હાકી નહીં આગળ કરજી જામો પડી ગયો 10,000 રૂપિયાનું તો થઈ ગયું કામ જય ગા માતા મારું બેટું ઓલા ભુવા બાપા કહેતા હતા કે જો મુખી બહાર જઈને તમને ગા હમી મળે ને તો માનજો કે માતાજી હાજરા હજુર છે. જય માતાજી. મારું બેટાનું આ મારા બાપાનું શું કરું મારા જેવડા છોકરા ગામમાં રખડે છે અને મારા બાપા જો મને નકરું કામ કરાવીને તોડી નાખશે હવે મારે શું કરવું હા જો આમ કરું ને તો મારા બાપા રહ્યા ને અમુકની મારી સેવા કરે અને મારા બાપા પછી વાડીએ વયા જાય ને તો પછી હું ગામમાં રખડવા વયો જાઉં આ કરવા દે મારો બેટો આ હેરીરામ
હલ્દીરામના દીકરા આવું કોઈ દી ચિંતીનો નહીં કાલા મને ગાનો ચડી હોત તો કેટલું ધોળ્યો તેરે ગા હાથમાં આવી માંડ હાકી લાયો મારી દીકરી હામી થતી હતી હવે ને આવું નો ચિંતો ગાનું એ હો આજકાલ કાંઈક બીજું કહી દઈશ હા. પણ એમાં એવું નથી આ માતાજી સામે ઈ કાંઈક માગે તો આપણે એને કાંઈક કહેવું તો ખરું ને કે ભલામણા કાંઈક પૈસા બૈસાનું કહી દે એટલે કાંઈક હું મૂકી જ દઉં આ તે આજકાલ છે ને એવું કરશે આજ. જય શ્રી કૃષ્ણ ભુવા બાપા જય જય શ્રી કૃષ્ણ બાપ આવી આવો આ પાટ હજી વધાયો જ છે બોલો શું કામે આયા ભુવા બાપા પાઠ નતો વધાવવાનો તમારે કા મારે સપ્તી નખાવી છે એવું છે હા કા શું વાંધો શું છે એ વાંધામાં થયો ને મારે બીજો કાંઈ વાંધો નથી કોઈ મંદવાર નથી કોઈ રહ્યો ને દવાખાનું નથી આવતું હા, હા. પણ મારું દીકરું મારું ગમે એવડું કમાવ ને પછી રહ્યો ને ઘરમાં લક્ષ્મી રહેતી જ નથી આહાહાહા, પૈસા નથી હા, રહેતા પૈસા નથી રખતા આવે ઘણી છે હા હા પણ પાછી હામી જાવે કઈ એવડી છે નો કરવાનો હોય ને એવા ખર્ચા આવીને ઊભા રહે મજા હવે સીઝન આવ્યું હોય તો વાડીએ રહ્યા ને આપણને એમ થાય સીઝન આવ્યું સીઝન આપણે કમ્પ્લેન મૂકી દઈએ તો આ રહ્યો ને મોટર બેરી જાય તો આપણે તમથી એમ તો 10,000 દેવાના દેવાના. કામ આજે ક્યારેક કેબલ બેરી જાય હા હા કા ક્યારેક રહ્યું ને ટ્રેક્ટરમાં કઈ પ્રોબ્લેમ આવી જાય આવું બધું થયા રાખે ઘાયતું ઉપર ઘાયતું આવે. હા હા, એવું થાય છે હા, અને મેં હા. કીધું ને કાંઈક એકાદ સપ્તી નખવી જોઈએ આપણે જો ભૂલી જાય આપણે તો માન્યું હશે કાંઈક માનતા બાનતા રહી ગઈ ભૂલી ગઈ હોય અરે આ માતાનો ખાલી એક દીવો રહી ગયો હોય ને દીવો અરે તોય ભાઈ આ ધનોત પનોત કરી નાખે પણ આમાં શું થાય મને આમ યાદ નથી કાંઈ માનતા બાનતા રહી ગયું હોય કાંઈ હોય આગળ ઉપર પણ તો મેં કીધું સપ્તી નાખ્યું દે ખબર તો પડે રે આપણે. રે મારી માતાને પૂછ લો મારી માતા કે ને એમ જ હું કરું હા મારે જો મારા મોઢેથી હું કહું ને એ ખોટું હા મારી માતા કે તો હાલ મારી દે વધાવો ઉમા બાપા પાછી જ માતાએ ના પાડી હાલ મારી વધાવો છે મારી હાથનો છે હા વાસા પાડી નથી આ માતા બે દાનમાં જ માતા પાછી પડે છે શું કરું? કાંઈ નહીં હોય મારે નડતર અરે નડતર છે એટલે તો આ માતા નથી હાલતી હવે હાને એના વાડીમાં નિપાઈ જ આવે છે માતાજીના પૈસા નથી કાઢતો કે માતાજીને ઝાણું નથી દેતો એના દાણા લ્યો હા હાલ માડી જો એની જેટલા પૈસા કમાય છે એમાં તારું ખાતું એને 1 રૂપિયો નથી કાઢ્યું હાલ એવી રીતે દાણા દઈ દે માડી તો હું હાસું માનું હાલ વધાવો વાહ પડતો જ હાલ વાસા ચને માડી વાહ 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 મારી વાહ આ ગેલ માતા જો સહી કરી દે ને એટલે રેડી હાલ જોયું વાહ એક દાણો નો ભંજો એક દાણો હવે 500 નો એક વધાવો હાલ વાહ કમ્પ્લેટ છે અરે ભાઈ તું 1 રૂપિયો નથી કાઢતો માતાજીનો અને બધાય રૂપિયા ઘીસે મારે ભલામણા ઘઉં થાય તો માતાજીને 5 ની લાપસી કરીને દે હા તો તારે ક્યાં અહીંયા 5 માં કઈ ઘટી જવાનું છે પણ એવું ન હોય આ બધી કામની બળતરામ ભૂલાઈ જાય સમજ્યા આ તો એમ થાય કે ભાઈ આવું થોડું કઈ કરવાનું આપણે નિવેદ તો કરતા જ હોય માતાને એ તો માતાજીના નિવેદ બાંધેલા હોય માતાજીને તમારે એકેલ તો જમાડવા જ પડે આ તો તમારે હોજથી હા અને હવે આ માતાજી રહ્યા ને કેટલામાં માને જો આમ જો મારી માતા પડતો વધાવો દઈ દે ને એટલે હું કહી દઉં હા તે વાંધો નહીં. હાલ માડી હવે આ મનુષ્ય અવતાર છે માનવી છે મારી ભૂલી જાય એ તો પછી તું એને માફ કરી દે અને તારું ખાતું હવે કેટલામાં તારે માફ કરવો ને ઈ એક મારી કહી દે રેડી દીવો નારિયેળમાં આ પડે ને રે રે ઈ મારી માતા ઈ જે દાણા ચાલુ છે વધાવો છે નથી મારી દેવા નારિયેળમાં નહીં માને ખમા મારી કહી દે તું આ દીવો નારિયેળ નથી લેવું તે તારે કેટલું લેવું છે આ તો માણા કહેવાય માણા ખમા મારી પાછી નો વઈ જતી તારે જી કેવું હોય ને આયા રૂબરૂ કહી દીજે રૂબરૂબ કહેતી જાવ પણ શીકડામાં શીકડો ગામમાં આ છે શીકડામાં શીકડો ખમા મારી એને ભૂલ થઈ ગઈ હોય તું પણ કહી દીજે માફ કરી દે એને હું તો કહેતી જાવ પણ આ દિશે તો ખરો ને ખમા પોતરો બોલે છે હા મારે
પાડે ભૂવા બાપા હા પાડી હા હા હાલ માડી હા પાડી દીધી માડી હા પાડી દીધી હાલ પડતો વધાવો વાહ 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 વાસા એ માડી લઈ લે પાછા ગેલનું વેણ જે માડી પાંચનો વધાવો જે માડી માડી કેટલામાં કીધું 5,000 રૂપિયા થશે 5,000 રૂપિયા હા તો દે કાઈ કાલ માતાજીને પારે મૂકી દે પારે મૂકી દે ને પૈયા લાગી લે હાલ એટલે આ માતાજીને પારે મેકવાના હા હા ઈ માતાજીના પારે મૂકી દે ભૂવા બાપા હા હજી એક વધાવો લઈ ગયો તો કા એમાં એવું છે ને કે મારે છોકરા જમાડવાની માનતા છે ને આમ પેલા મેં કરેલી છે સમજ્યા તો મારા માટે 5,000 રૂપિયાના મીઠાઈ લઈ લો જમાડ દો તો નહીં હાલે હાલ માડી આ તારા સામે પીડ્યો છે કે છોકરા જમાડ દઉં અરે છોકરાને શું જમાડે આ તને નથી જમાડતો ઈ આ છોકરાને નો જમાડે હાલ બતાવો જો ના પાડી જો વાસા પાડી ના નથી માડી આ ગેલની સહી નથી આ બતાવો નથી માડી બધા દાણા ભાગ્યા બધાય માડી આને માફ કરી દે હે હું કે માડી માતાજીએ દોઢો દંડ મૂકી દીધો સીધા 10,000 મારી 10,000 આખા નો હોય હું માફી માંગુ છું મારી હે 10,000 હવે તારે 10,000 દેવા પડશે પણ નહીં તારે પામકું જોઈ તો માગી લે પણ 10,000 દેવા જ પડશે આ ભૂવા બાપા એ જ કહું છું હે? એ જ કહું છું 10,000 તો હું દઈ દઉં પણ માતાએ મને માફ કરી દીધો એનું પ્રમાણ શું પરમાન હાલ મારી તું એનું શું પરિણામ કેસ મને કહી જા કાનમાં એટલે હું આને કહી દઉં આમ જો 1 રૂપિયો સિક્કો એટલે લક્ષ્મી તારા ઘરમાં નથી રહેતી ને જા અહીંથી બહાર નીકળતા બજારમાં તને ગમે ત્યાં લક્ષ્મી જડે ને તો માનજે કે માતાજી આપી હતી અને ઈ લક્ષ્મી તારી બીજી લક્ષ્મી ભેગી મૂકજે એટલે પૈસાનો ઢગલો થશે તારે તું ઉપાધિ કરીમાં દીકરા તું ગૂગલ લેતો આય મારે હવે આ તમારા બધાયના લીધેથી મારે હવે આ માતાજીને ધૂપ કરવો પડશે સારું લાવ એટલે અત્યારે જ દેવાના પૈસા અરે આ માતાજીનું ખાતું બાકી ન હોય પૈસા તા પાટ વધાવો તે બહુ ગુનાહ કર્યા છે પણ આજ તું ગાયા સડી ગયો છો માતાજીના એ હવે છે ને કોઈ દી આવા ગુનાહ કરતો નહીં ઓહો હા જા ભૂવા બાપા હા હું બહાર જાય તો મને જીત તો જડશે ને અરે તારી જીત પાકી જા તમતા રે સમજો લક્ષ્મી સિક્કો ગમે તે જડે ને એ તારા પૈસા ભેગો મૂકી દેજે તારા કોઈ દી વાંધો નહીં આવે ઓહો જા સારું ભૂવા બાપા હા ભલે ભલે હા હા જય માતાજી તમારા નામ ઉપર અમે પૈસા કમાવી છે માતાજી અમને માફ કરી દો બાપા વધાવી લઉં મારો દીકરો મારો ક્યારે આવશે ના સિક્કો નાખી દઉં કાંઈ કા હવે તો સારું ને જો કોઈક છોકરા નીકળ્યા ને તો મારા દીકરા ઈ સિક્કો લઈ જશે પછી મારે પાછું ક્યાં સિક્કો ગોતવા જવું આયો લે બોલો પેલા ભૂવા બાપા કહેતા હતા ને એમ જ મને લક્ષ્મી જડી લક્ષ્મી ભૂવા બાપાનું પરમાન જડી ગયું પરમાન હવે એ એમ કહેતા હતા કે આ તારા રૂપિયા મેકતો હોય ને એના ભેગો મેકી દીજે એટલે એને ને તારે પૈસાની જાવેક નહીં થાય ભૂવા બાપા તે તો હા ચાલે અમારા દીકરા મારો 2 કલાકથી પાણી ભરવા ગયો હે આ હજી નો આવ્યો અમારો દીકરો મારો મને હે ને ટેન્શન વાઈ નાખવાનો હે મને લાગે છે એ ભાઈ બનાવી રખડવા વઈ ગયો એવું લાગે આયો દીકરો મારો આયો
એ બેટા શું થયું? બેટા શું થયું? એ બેટા